नमस्ते बाळको, हैप्पी न्यू ईयर। दिवाળી આપણે પૂર્ણ થઈ ગઈ। હવે આપણે અત્યારે હાલમાં કોરોના વાયરસને કારણે આપણે ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છીએ, એટલે હવે બીજા સત્ર માટે આપણે પ્રકરણની શરૂઆત કરીશું। પ્રથમ સત્ર કોર્સ પૂર્ણ થઈ ગયેલો છે। હવે આપણે આજથી પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓ ભણવાનું ચાલુ કરીશું આપણે। તો બાળકો હવે અહીંયા ધ્યાન આપજો કે આપણે 1 થી 7 પ્રકરણ પૂર્ણ કરેલા છે। હવે આજે પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ બીજા સત્રનો કોર્સ ચાલુ થઈ ગયો। હવે તો એમાં સૌપ્રથમ થોડીક સમજૂતી આપી દો બાળકો કે દશાંશ સંખ્યાઓ આપણે પોઈન્ટમાં અને દશાંશમાં સંખ્યાઓ આપણે લખીએ છીએ એને દશાંશ સંખ્યાઓ કહે છે। થોડુંક સમજાવું કે આપણે 5 દશાંશને આપણે કઈ રીતે લખી શકીએ। तो 5 દશાંશને 0.5 લખાય, 5 દશાંશને 0.5 લખાય, 3 શતાંશને 0.03 લખાય, એકમ દશક સો એટલે 0.03 એ 3 શતાંશ કહેવાય। તો સૌપ્રથમ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, દશાંશ એટલે 1 દશાંશ, શતાંશ એટલે 1/100 અને સહસ્ત્રાંશ એટલે 1/1000, 1/1000। તો અહીંયા આપણે દશાંશ 1 દશાંશ, શતાંશ 1 શતાંશ, સહસ્ત્રાંશ 1 સહસ્ત્રાંશ, 1/1000, 1 દશાંશ એટલે શું? તો બાળકો 1 દશાંશ એટલે 1/10 ભાગ, 1 દશાંશ એટલે 1/10 ભાગ, 1 શતાંશ એટલે 1/100 ભાગ અને 1/1000 એટલે 1/1000 ભાગ, 1/1000 ભાગ। तो 1 દશાંશને આપણે 0.1 લખીશું, 1 શતાંશને આપણે 0.01 લખીશું અને 1 સહસ્ત્રાંશને આપણે 0.001 લખીશું। તો 1 દશાંશને 0.1, 1 શતાંશને 0.01 અને 1/1000 એટલે 0.001। તો એકમ દશક સો એટલે શતાંશ, એકમ દશક સો, 1000 એટલે સહસ્ત્રાંશ। તો અહીંયા આપણે 1/10 ભાગ, 1/100 ભાગ અને 1/1000 ભાગ મળે। તો આ રીતે આપણે કેટલીક પૂર્ણ સંખ્યાઓ હોય એને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખવી એ આપણે સમજવું ખાસ જરૂરી છે। 2 દશાંશને 0.2 લખાય, 3/100 ને 0.03 લખાય, 5/1000 ને 0.005 લખાય, એકમ દશક સો 1000, એકમ દશક સો, એકમ દશક 10। આ પ્રમાણે આપણે દશાંશ સંખ્યાઓને લખીએ છીએ। તો આપણે હવે સ્વાધ્યાય 8.1 ની તૈયારી કરીશું કે કેવી રીતે ગણી શકાય તે આપણે હવે વિચારીએ। એક્ઝામ્પલ 1, નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખો। આ કોષ્ટક આપ્યું છે, કોષ્ટકમાં આપણે આ ચિત્ર પ્રમાણે
સ્થાને સંખ્યાઓ મૂકીને અહીંયા આપણે સંખ્યા લખવાની છે। તો પહેલું એ ચિત્ર, તો કોષ્ટકમાં એ નંબર દર્શાવેલો છે, બીજું ચિત્ર છે તો બી, તો બી નંબર પણ કોષ્ટકમાં દર્શાવેલો છે। હવે આપણે જોઈએ સંખ્યાઓ કઈ રીતે લખી શકાય, કેટલી છે। તો અહીંયા આ ચિત્ર પહેલું છે, દશાંશમાં 2 ભાગ આપેલા છે, એકમમાં 1 ભાગ આપ્યો છે, દશકમાં 1, 2 અને 3 ભાગ આપેલા છે। આ દશકનો ભાગ છે, આ એકમ છે અને આ દશાંશ છે। એકમ, દશક, સો, એકમ, દશક, સો, હજાર, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ। પોઈન્ટ પછી જે કોઈ અંક આવે, પોઈન્ટ પછી પહેલો અંક દશાંશ, પોઈન્ટ પછીનો બીજો અંક શતાંશ, પોઈન્ટ પછીનો ત્રીજો અંક સહસ્ત્રાંશ લખાય। તો હવે આપણે જોઈએ પહેલું ચિત્ર એમાં જોઈએ અહીંયા ક્રમ આપેલો, ક્રમ છે, અહીંયા સ્થાન લખેલા છે, એકમ, દશક, સો, દશાંશ। તો હવે જોઈએ આ દશક છે, પહેલી એ ચિત્ર, દશકમાં 1, 2 અને 3 છે સ્તંભ। તો દશકમાં તો અહીંયા દશકમાં કેટલા છે, 3 સ્તંભ છે। એકમમાં 1 જ છે, તો એકમમાં 1 સ્તંભ। હવે દશાંશમાં, તો દશાંશમાં 2 ભાગ છે, 1 અને 2, તો અહીંયા 2 ભાગ। આ સંખ્યા 100 માટે અહીંયા કોઈ ચિત્ર આપેલું નથી, દશકના છે, એકમના અને દશાંશના। 100 માં કંઈ નથી, તો તમે 0 લખી શકો, કંઈ પણ ના હોય। અહીંયા એકમના છે આ ચિત્ર, આ દશકના છે અને આ દશાંશના છે, 100 માં કંઈ નથી તો 0। તો આ સંખ્યા કઈ બની બાળકો, 331। આ દશાંશ છે એટલે 2, 31.2 બને, કારણ કે દશાંશમાં 2 છે, એકમમાં 1, એટલે સંખ્યા a ની સંખ્યા એક તો એકમમાં 1 એટલે એકમનો 1, દશકના 3 એટલે દશકના 3, પછી 0 100 માં એટલે લખવાની જરૂર નથી 0, દશાંશમાં 2, દશાંશ એટલે પોઈન્ટ અને 2 છે તો અહીંયા 2, એટલે સંખ્યા આપણી બની 31.2। 31.2 ને બીજા શબ્દોમાં 31.2 દશાંશ, 31.2 દશાંશ। ચલો હવે બી માટે, બી ચિત્ર જોઈએ આપણે, અહીંયા બી આપેલું છે, આ એની સંખ્યા લખી આપણે 31.2। ચલો હવે અહીંયા સામે લખીએ આપણે, અહીંયા સંખ્યા બની 31.2। ચલો હવે બી નંબર, બી માં 100, દશક અને દશાંશ આપેલ છે। 100 માં આખો એક ચિત્ર આપેલું છે, 100 માટે 1 છે, તો અહીંયા 100 માટે 1। ચલો દશક, 100 અહીંયા કોષ્ટકમાં જોવાનું, 100 તો 1 જ છે આપણું, તો 100 માં 1। હવે દશક, દશકમાં પણ 1 જ છે સ્તંભ, તો દશકમાં 1। એકમમાં આપણું નથી કઈ, એકમનું કોઈ ચિત્ર નથી અહીંયા, તો એકમમાં 0 અને દશાંશમાં 1 2 3 4 ભાગ આપ્યા છે, તો દશાંશમાં 1 2 3 4, તો દશાંશમાં 4। સંખ્યા લખતી વખતે 110.4 થશે, 110.4 થશે। તો આ સંખ્યા પૂર્ણ થઈ ગઈ આપણી। હવે એ અને બી માટે કોષ્ટક પૂર્ણ થયું। હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ। નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો। હવે આપણે આવું કોષ્ટક બનાવવાનું અને એમના સ્થાન કિંમતના કોષ્ટકમાં આપણે લખવાના છે। તો દરેક માટે એક એક કોષ્ટક આપણે બનાવીશું। તો અહીંયા એ માટે અહીંયા 100 લખીશું, દશક લખીશું, એકમ લખીશું અને દશાંશ લખીશું। હવે કોષ્ટકમાં આપણે 100 માટે 100 લખીએ છીએ, દશક માટે 10 લખીએ છીએ, એકમ માટે 1 લખીએ છીએ અને દશાંશ માટે 1 દશાંશ લખીએ છીએ।
હવે આ કોષ્ટકમાં 19.4 ને દર્શાવવાના છે કયા ખાનામાં કઈ સંખ્યા કયો અંક આવે, સંખ્યાથી કયો અંક આવે તે આપણે જોવાનું છે. તો અહીંયા 9 એકમ છે, 19.4 4 ને પોઈન્ટ પછી જે કોઈ અંક હોય એ દશાંશ, શતાંશ કે સહસ્ત્રાંશમાં જ આવે. પોઈન્ટ પહેલા પૂર્ણ સંખ્યા 19 માં 9 એકમ છે, તો એકમના ખાનામાં 9. પછી આ દશકમાં 1 છે, તો દશકના ખાનામાં 1 અને 100 ના ખાનામાં કઈ નથી એટલે 0 આપણે લખી શકીએ. પોઈન્ટ 4 દશાંશ કહેવાય, તો દશાંશ 1 દશાંશ, તો આપણે અહીંયા 4 લખી શકીશું. તો આ રીતે કોષ્ટકમાં આપણે લખી શકીએ. હવે એ પ્રમાણે 0.3 માટે બનાવીએ આપણે કોષ્ટક. તો 0.3 માટે પણ 100 દશક એકમ અને દશાંશ. તો અહીંયા આપણે 100 માં 100, દશકમાં 10, એકમમાં 1 અને દશાંશમાં 1 દશાંશ. હવે આપણે ખાના પાડીએ અને પછી દરેકમાં અંક કયો આવે 0.3 માટે લખીએ. પોઈન્ટ પહેલા ડાબી બાજુ 0 છે એ એકમ છે, તો એકમમાં 0, દશકમાં અને દશક અને 100 માં કોઈ અંક દર્શાવેલો નથી, તો આપણે 0 લખી શકીએ. હવે પોઈન્ટ 3 છે એટલે 3 દશાંશ, પોઈન્ટ 3 દશાંશમાં 1 દશાંશ એટલે 3 દશાંશ, તો આપણે દશાંશના ખાનામાં 3 લખી શકીશું. હવે એ જ પ્રમાણે આપણે સી નંબરમાં 10.6 આપેલા છે, તો 10.6 માટે આપણે લખીશું 10.6 માટે આપણે હવે કોષ્ટક બનાવીશું અને કોષ્ટકમાં આપણે લખીશું. તો આ 10.6 છે, તો આપણે 10.6 માટે કોષ્ટક બનાવીએ. 100 દશક એકમ અને દશાંશ, એકમ અને દશાંશ. તો આપણે જોઈએ આ રીતે કોષ્ટક 100 માં 100, દશકમાં 10, એકમમાં 1, અગાઉ બનાવ્યું એ પ્રમાણે દશાંશમાં 1 દશાંશ. હવે અહીંયા આ સંખ્યા પ્રમાણે અહીંયા લખીએ આપણે 10 સૌપ્રથમ છે, 10 માં 0 એકમ છે, તો એકમમાં 0, 1 દશક છે, તો 1 એટલે દશકમાં આપણે 1 લખી શકીશું. 100 માં કંઈ નથી તો 0 અને દશાંશમાં પોઈન્ટ પછી 6 આપેલા છે એટલે આ 6 મળ્યા, એટલે આ સંખ્યા પણ પૂર્ણ. હવે આપણે 205.9 માટે કોષ્ટક બનાવીએ. 205.9 માટે પણ કોષ્ટક આપણે દર્શાવીએ. 100 દશક એકમ અને દશાંશ, એકમ અને દશાંશ. તો 100 માં 100, દશકમાં 10, એકમમાં 1, દશાંશમાં 1 દશાંશ. હવે આ પ્રમાણે આપણે કોષ્ટકમાં સંખ્યા જે દર્શાવીએ હવે સંખ્યા પ્રમાણે રકમ પ્રમાણે જોઈએ. 205.9 205 પૂર્ણ 205.9 દશાંશ બોલાય. આ સંખ્યાને શું બોલાય? 205.9 દશાંશ. 205 પૂર્ણ છે એટલે 5 એકમ ગણાય, તો એકમના ખાનામાં 5. 0 એ દશક ગણાય, તો દશકના ખાનામાં 0. 2 એ 100 ગણાય, તો 100 ના ખાનામાં 2. અને 9 દશાંશ એટલે દશાંશના ખાનામાં 9 એટલે 205.9. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. હવે આપણે શાબ્દિક ભાષામાં આપેલું છે એ શાબ્દિક ભાષાને આપણે ગાણિતિક ભાષામાં લખીશું સંખ્યાઓ પ્રમાણે. દશાંશ સંખ્યાઓ જે રીતે લખાય એ રીતે આપણે લખેલું છે. દશાંશ સ્વરૂપે લખો નીચેના દરેકને.
આ જે શાબ્દિક ભાષામાં છે એને આપણે લખવાનું છે ગાણિતિક ભાષામાં. હવે આપણે જોઈએ 7 દશાંશ. 7 દશાંશ એટલે આ 7 ગુણ્યા 1 દશાંશ. 7 દશાંશ એટલે 7 ગુણ્યા 1 દશાંશ. 7 દશાંશ 7 ગુણ્યા દશાંશ 1 દશાંશ. તો 7 એકા 7 છેદમાં 10. આ 7 અંશમાં ગણાય તો 7 ગુણ્યા 1 એટલે 7 છેદમાં 10. 7 દશાંશ એટલે 0.7. કેટલા થાય? 0.7 એટલે 7 દશાંશ. 7 દશાંશ. હવે બી નંબર 2 દશક. દશક અહીંયા આપણે શરૂઆતમાં ભણ્યા એકમ, દશક, સો. દશકને 10 વડે ગુણવા પડે, સો વાળાને 100 વડે ગુણવા પડે, એકમ વાળાને 1 વડે ગુણવા પડે, દશાંશ વાળાને 1 દશાંશ વડે ગુણવા પડે. 2 દશક અને 9 દશાંશ. 2 દશક એટલે 2 ગુણ્યા 10 અને વત્તા એકમમાં કંઈ નથી તો 0 ગુણ્યા 1. એકમ હવે આવશે 9 દશાંશ છે. 9 દશાંશને આપણે 9 દશાંશ એટલે 9 ગુણ્યા 1 દશાંશ. 9 ગુણ્યા 1 દશાંશ એને 9 દશાંશ સ્વરૂપમાં લખી શકીએ. 9 દશાંશ. હવે આપણે જોઈએ બરાબર 10 દુ 20 વત્તા 0 ગુણ્યા 1 એટલે 0 વત્તા 9 દશાંશ. 9 દશાંશ એટલે 0.9. તો હવે 9 દશાંશ 20.9 લખી શકીએ. 20 વત્તા 0 એટલે 20. 9 દશાંશ એટલે 0.9 આપણે લખીએ. 9 દશાંશનો મતલબ 9 દશાંશનો મતલબ 0.9. 0.9 20 વત્તા 0 એટલે 20 વત્તા 0.9 એટલે 0.9 20.9. ચલો હવે આપણે આ દાખલો છે અહીંયા. હવે જોઈએ 14.6. 14.6 એટલે 14.6 એટલે આ 6 મળ્યા. 14.6. હવે આપણે 100 અને 2 એકમ. એક 100 બોલાય છે અને 2 એકમ બોલાય છે. બહુ ધ્યાન આપો બાળકો. એકમ એટલે 1, દશક એટલે 10, 100 એટલે 100. તો 100 અને 2 એકમ. 100 એટલે 100, 1 ગુણ્યા 100. 100 એટલે 1 ગુણ્યા 100. 100 અને વત્તા 2 એકમ. વત્તા 2 ગુણ્યા 1 એકમનો 1. દશાંશમાં કંઈ નથી એટલે આપણે 0 ગુણ્યા 1 દશાંશ. દશાંશમાં કંઈ ના હોય તો આપણે 0 ગુણ્યા 1 દશાંશ લખી શકીએ. હવે આ સંખ્યાને લખવા માટે બરાબર 100 ગુણ્યા 1 એટલે 100, 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 0 ગુણ્યા 1 દશાંશ એટલે 0 ગુણ્યા 1 દશાંશ એટલે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણતા 0 મળે. તો આ સંખ્યાને લખવા માટે 100 ને 2.0 પર લખી શકાય અથવા 2 એકલા પર લખી અથવા 102 પર લખી શકાય. 102.0 અથવા 102 પર લખી શકાય અથવા 102 પર લખી શકાય. હવે 102 પર લખી શકાય. 102.0 આ 0 દશાંશ છે. 0 ગુણ્યા 1 દશાંશ. 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણતા શૂન્ય મળે એટલે આપણે 102.0 પર લખી શકાય અથવા 102. એટલે આ રીતે લખશો તો પણ ચાલશે. આ પણ લખવાની જરૂર નહીં રહે. 102 મળ્યા. 102.0 ને 102 તરીકે પણ દર્શાવી
શકાય અથવા 102 લખ્યા પછી આ પોઈન્ટ છે પછીની સંખ્યામાં લખશો તો પણ ચાલી શકશે 102.0 હવે હજુ ઈ નંબર આ દાખલો અહીંયા પૂર્ણ થયો હવે આપણે 600.8 તો 600.8 તો 8 આ રીતે લખી શકીએ 600 એટલે 600 પોઈન્ટ એટલે પોઈન્ટ 8 એટલે 8 ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈશું નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો જોઈએ હવે નંબર A 5 દશાંશ એટલે 0.5 લખી શકીએ શું લખી શકીએ બાળકો 0.5 3 વત્તા 7 દશાંશ 3 વત્તા 7 દશાંશ 0.7 7 દશાંશ એટલે 0.7 હવે 3 વત્તા 0.7 એટલે 3 પૂર્ણ છે 3.7 એટલે 7 દશાંશ મળી જશે હવે આપણે સરવાળો કરીએ 0.7 આ 3 પૂર્ણ છે 3.0 એટલે 3 0.7 એટલે 0.7 તો 3.7 મળે ચલો નવો નંબર 200 60 5 1 દશાંશ તો આ પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ 200 60 260 5 265 વત્તા 1 દશાંશ એટલે પોઈન્ટ 1 દશાંશ 265.1 મળે 265.1 મળે અને આપણે જો બીજી રીતે પણ લખવા હોય તો 2651/10 એટલે 265.1 મળી જશે હવે 5 વત્તા 1 દશાંશ એટલે 0.1 લખાય આને 1 દશાંશને 0.1 તરીકે પણ દર્શાવે તો 265 માં 0.1 ઉમેરો 265 માં 0.1 ઉમેરતા 265.1 મળી જશે હવે આપણે 70 વત્તા 8 દશાંશ તો D માં લખીએ 70.8 દશાંશ એટલે 0.8 88/10 એટલે 8.8 એકમ દશક એટલે 10 મળી ગયા હવે 4.2 દશાંશ 4.2 આ રીતે પણ આને લખી શકાય 4.2 દશાંશ 4.2 દશાંશ ચલો હવે 3 દૂતીયાંશ અહીંયા છેદમાં 10 નથી દશાંશ સ્વરૂપે લખો એટલે 10 આપેલા નથી તો 10 લાવવા માટે આ સંખ્યાને શું કરવું પડે 2 વડે ગુણવા 5 વડે ગુણવા પડે છેદમાં 10 લાવવા માટે 5 વડે ગુણવા પડે 5 તરી 15 છેદમાં 2 × 10 15 દશાંશ એટલે 1.5 હવે h નંબર 2 પંચમાંશ એટલે 5 છેદમાં 10 લાવવા માટે 2 વડે ગુણવા પડે 5 × 2 અંશમાં પણ 2 વડે ગુણવા પડે છેદમાં જેટલા વડે ગુણીએ એટલા જ અંશમાં તો 2 × 4 5 × 10 તો 4 દશાંશ એટલે 0.4 હવે આ નંબર 12 પંચમાંશ તો 5 ને 2 વડે છેદમાં ગુણતા તો અંશમાં પણ 12 ને 2 વડે ગુણવા પડે 12 × 24 છેદમાં 5 × 10 24 દશાંશ એટલે 2.4 મળે 2.4 દશાંશ 3.3 પંચમાંશ બરાબર 5 તરી 15 15 16 17 18 પંચમાંશ 18 પંચમાંશ બરાબર 18 ને 2 વડે ગુણીએ છેદમાં 5 ને 2 વડે ગુણીએ એટલે 5 × 10 મળશે ઉપર પણ 2 છે 18
18 દુ 36, 5 દુ 10, 36 છેદમાં 10 એટલે 3.6 લખી શકીએ. હવે આપણે 4 પૂર્ણાંક 1/2 હજુ બાકી રહ્યો દાખલો. તો 4 દુ 8 ને 9/2, તો 2 ને 5 વડે ગુણીએ એટલે 10 મળે, ઉપર પણ 5 વડે. 9 પંચા 45 છેદમાં 5 દુ 10, તો 45 દશાંશ એટલે 4.5 મળશે. 45 દશાંશ એટલે 4.5 મળે. તો બાળકો આ રીતે આપણે દશાંશ અપૂર્ણાંક ના દાખલા ગણી શકાય. તો હવે બાળકો તમે એક્ઝામ્પલ નંબર 5 અને 6 ગૃહ કાર્યમાં કરી લાવવાનું રહેશે.